ઇલિજરો ટેકનિક ના તમે સર્જન છો, તો સામાન્ય ઓપરેશન ઓર્થોપેડિક અને ઇલિજરો ટેકનિકમાં શું ફરક છે? સામાન્ય સર્જરીની વાત કરું તો સામાન્ય સર્જરી એટલે તમે સામાન્ય ઓર્થોપેડિક સર્જરી એને ગણી શકો કે કોઈ પેશન્ટ પડ્યા, કોઈ દર્દી પડ્યા, એમને ફ્રેક્ચર થયું તો આપણે અંદરથી સળિયા કાં તો પ્લેટ નાખીને ઓપરેશન કરીએ તો એને તમે સામાન્ય ઓર્થોપેડિક સર્જરી ગણી શકો. પરંતુ ઇલિઝારો ટેકનિક એ આના કરતાં બિલકુલ અલગ છે. સળિયા અને પ્લેટ છે હાડકાની અંદર નાખતા હોઈએ છીએ આપણે, કે જે હાડકાને બોડીના અંદરથી પકડી રાખે છે. પરંતુ ઇલિઝારો ટેકનિક એ અલગ પદ્ધતિ છે. એ શરીરની બહાર, આપણે હાડકાની બહાર ગોળ ફરતી રિંગ હોય છે કે જે હાડકાને ફક્ત માત્ર એક પતલા તાર અને સળિયાથી પકડી રાખે છે. અને તેની મદદથી તમે બહારથી ખાલી ચાકી ફેરવીને હાડકાને બેસાડવું, હાડકાને સીધું કરવું, પગ સીધો કરવો કે લંબાઈ વધારવી, તે બધા કામ તમે કરી શકો છો. તેનો પૂરો કંટ્રોલ ડૉક્ટરના હાથમાં હોય છે. કઈ ચાકી કેટલી ફેરવવાથી કેટલો પગ સીધો થાય તે બધા એક કેલ્ક્યુલેશન સાથે તમે સૌથી બેસ્ટ 100% રિઝલ્ટ આપી શકો છો. પ્લેટ નાખવાની વાત હોય અને આ જે બાર રિંગ નાખવાની વાત હોય, તો બંનેના અંદર શું ફરક છે? ઓપરેશનનો સમજી ગયા બરાબર, તો ફરક પેલામાં ફાયદો થાય છે, આમાં વધારે ફાયદો થાય છે કે પેલાથી થતું જ નથી અને આનાથી જ થાય છે? પ્લેટ અને રિંગ વાળું ઓપરેશન બંને અલગ જ છે. કે આપણે શરૂઆતમાં દર્દી આવે અને જે સામાન્ય સિમ્પલ જે ફ્રેક્ચર હોય, એટલો સોજો કંઈ હોય નહીં, તો આપણે તેને પ્લેટ નાખીને હાડકું બેસાડીને સ્ક્રૂ નાખીને ફિટ કરીને રાખી શકીએ. તે સામાન્ય ઓર્થોપેડિક સર્જરી કહેવાય, કે જે કોઈ પણ પ્રકારના હાડકાના ફ્રેક્ચરમાં શરૂઆતના સ્ટેજમાં આપણે કરતા હોઈએ છીએ. પરંતુ ઇલિઝારો ટેકનિક આપણે એમાં કામ લાગશે કે પ્લેટ ફેલ થઈ ગઈ, હાડકું જે જોડાતું નથી, અંદર રસી થઈ ગઈ, કે પછી પગ પ્લેટ નાખ્યા પછી હાડકું જોડાઈ ગયું પરંતુ વાંકું જોડાયું છે, તો એ બધી કન્ડિશનમાં તમે પાછું બીજી વાર અંદર પ્લેટ કે સળિયો નાખી ના શકો, તો તેમાં આપણે રિંગ વાળું ઓપરેશન કરવું પડે. ઓપ્શન ના હોય, હા, એટલે પછી આ